सहस्र परिवत्सर मित काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तिरोभावहम भगवते कृष्णाय श्री गोपीजन वल्लभाय देह प्राण इंद्रिय अंतःकरणानि तद्धर्माश दारा अगार पुत्र आप्त वीत इ पराणी आत्मना सह समर्पयामी। ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું। હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું। આ મંત્ર પ્રગટ ગોવર્ધનનાથજીએ કર્યો છે, પણ પ્રગટ કરતી વખતે જે લીલામાંથી પડેલા જીવો છે એમણે શું સંબોધન કરવું સ્વયં મને એટલે કે પ્રભુને એ આપે જ નક્કી કરી લીધું। તો આનો અર્થ જ એવો થયો કે એણે ગોવર્ધનનાથજીએ આ જીવો માટે કેવું મમત્વ હશે કે જેથી મંત્રમાં આપે જે દૈવી જીવોએ જે બોલવાનું છે એ પણ આપે પ્રગટ કર્યું ગોવર્ધનનાથજીએ। તો આવો અધિકાર એ તો જે લીલાના પહેલાંના પોતાના જીવો હોય એમની ઉપર જ થઈ શકે ને, બીજા નવા જીવો પર કેવી રીતે થઈ શકે? અને નવા જીવને રસ પણ કેવી રીતે પડે અને નવા જીવને પ્રવેશ પણ કેવી રીતે કરી શકાય? કેમ કે એને અનુભવ જ નથી કે ગોવર્ધનનાથજીનું સ્વરૂપ કેવું છે, એમનો સ્વભાવ કેવો છે, એમને શું પ્રિય છે, એમની સાથેનું જીવન જીવેલા છે જે ગોલોકમાં એવું તો એ લોકોને ખબર જ નથી। એટલે જ આ મંત્રથી જ આપે સિદ્ધ કરી દીધું છે કે આ મંત્ર એના માટે જ છે કે જે મારા છે અને જેને પ્રભુ પોતાના છે એમ કહી દે પછી તો એક વાત નિશ્ચિત થઈ ગઈ। આજે આપણે લઈ લઈએ છીએ કે હવે એને જે છે શરણું એ તો સાક્ષાત ગોવર્ધનનાથજીનું છે। હવે એમને સહાયક તરીકે ગોવર્ધનનાથજી સામેથી જ આ બ્રહ્મ સંબંધનો મંત્રમાં આવું બોલાવડાવી લે છે કે હું તમારો છું, હે દાસ, હું દાસ છું ને હું તમારો છું। એટલે આમાં દાસ ભાવ તો પહેલેથી હોવો જ જોઈએ, તો જ આ દાસ શબ્દ આપે અંદર મંત્રમાં રાખ્યો છે। અને દાસ બનવું એનો અર્થ જ સેવા થાય અને જે સેવા કરે છે એને ગોવર્ધનનાથજી સહાય કરે છે। પણ હજી પણ બ્રહ્મ સંબંધ પામ્યા પછી દાસ ધર્મ પોતાના જીવનમાં પ્રગટ કર્યો જ નથી અને હજી પણ એ સ્વામી તરીકે જ જીવી રહ્યા છે। તો એનો ઉદ્ધાર એટલે કે લીલા પ્રાપ્તિ તો જરૂર થવાની, 3 જન્મનો અંતરાયથી વધારે અંતરાય પણ નથી। પણ દાસનો જે લાભ છે સેવાનો, દાસ એટલે સેવા, દાસ એટલે સ્વામીને શું પ્રિય છે શું અપ્રિય છે એનો ખ્યાલ રાખવો અને સ્વામીની સેવા કરવી। અને સેવામાં એક જ નથી આવતી, જે સેવામાં રુચિ હોય જીવને એ સેવા। કેમ કે આ કોઈ સોદાબાજી નથી, આ તો પ્રેમનો સંબંધ પૂર્વનો હવે પ્રગટ થયો છે। એટલે જે રુચિ હોય એવી સેવા। ક્યારેય મહાપ્રભુજીએ કોઈ જીવને એવું નથી કીધું કે તમે આમ જ કરો। આ એકવાર કીધું હતું અચ્યુતદાસજી સનોડિયાને કે તમે પૂછ્યું એટલે કે મારે શું કરવાનું, મારી પર શું આજ્ઞા છે? ત્યારે પછી આપે એમ જ કહ્યું હતું કે તમે ઠાકોરજીની સેવા કરો। કેમ કે પુષ્ટિ માર્ગમાં આજ્ઞા જો માગવામાં આવે તો એક જ આજ્ઞા આપવામાં આવતી। હા, એવું જરૂરી નહીં પણ બધાને આજ્ઞા આપતા। એમ તો રામાનંદ પંડિતે પણ વિનંતી કરી હતી કે મને સેવા કરવી છે, તો મહાપ્રભુજીએ ના પાડી હતી કે તારાથી નહીં થાય, કારણ કે તમચર છે, પક્ષી છે અને ના જ થઈ ને, ક્યાંથી થઈ? એમને ભાગવતજીને ભોગ ધરીને લેવાનું કહ્યું હતું। એવી રીતે જે પેલા વિઠ્ઠલદાસ હતા કાયસ્થ,
એમણે લીલામાં એવી ભૂલ કરી હતી કે ઠાકોરજી બાલકૃષ્ણજી ખેલી રહ્યા હતા એક ગોપીના ખોળામાં ગોદમાં, ના ભોજન કરી રહ્યા હતા, કંઈક લેવડાઈ રહી હતી, માખણ છે, મિશ્રી છે, મેવો છે, મીઠાઈ છે, અને એ એમની પાસે આવી અને કહ્યું કે લાવ મારે રમાડવું છે. એમ કરતાં કરતાં રમાડવાની વાત કરતાં કરતાં ક્યારે લઈને ચાલી ગઈ નિકુંજ તરફ એની પણ પેલીને ખબર ના પડી. એટલે જઈને પછી એ જાણે છે કે વિરુદ્ધ ધર્માશ્રયથી બધું સુખ આપે છે, પણ સમયે એવા સમયે કે જ્યારે આપ આરોગી રહ્યા હતા, અને પછી એ માગણી કરી અને આપે તો પ્રગટ થયા અને કીધું કે આ યોગ્ય ના કહેવાય, યશોદાને ખબર પડશે તો તને ઘરમાં નહીં આવવા દે નંદ ભવનમાં. તો કે અત્યારે બીજી વાત કરવાનો સમય નથી. પેલી એમ કીધું અત્યારે મુકરવાનો, એટલે તમે ના પાડવાના બહાના શોધો નહીં, મને આ સુખ આપો જ આપો. અને જીદ પૂરી તો કરી, પણ એ જીદ કેટલી ભારે પડી, એમાં સેવા ક્યાં આવી? દાસ જે શબ્દ છે એ ક્યાં આવ્યો? દાસનો અર્થ જ એવો થાય કે સ્વામી આજ્ઞા કરે એમાં રહેવાનું. તો સ્વામીએ તો એવી આજ્ઞા કરી આ ખોટું છે, અનુચિત છે, અને યશોદાજી પણ પ્રસન્ન થશે. આટલું બધું કીધું છતાં પણ દાસ ધર્મ ન કર્યો તે વખતે, તો અહીંયા વિઠ્ઠલદાસ કાયસ્થ થઈને પડ્યા. અને પેલી જે જેના ગોદમાંથી લઈને ભાગી હતી એ મને લાગે છે કે પ્રેમ મંજરી હશે કદાચ, જો ભૂલતો ના હોવ તો તે વિઠ્ઠલ નારાયણદાસ કાયસ્થ થયા, નારાયણદાસ. અને એમણે કોરડા માર્યા આ લીલામાં ચૂકતે કરાવવા માટે. કેવા કોરડા માર્યા? બહુ સૌથી દર્દનાક જે કહેવાય ને શિક્ષા એ વિઠ્ઠલદાસને થઈ છે. એટલું જ નહીં, જ્યારે શરણે આવેલા બ્રહ્મસંબંધ લઈને, એની પહેલાં આવેલા શરણે, ત્યારે ગુસાઈજીને વિનંતી કરેલી કે મને સેવા કરવી છે. તો ગુસાઈજી આ લીલાના તો એ આપ જ સાક્ષી છો કે આપની સામે જ આવું થયું હતું કે આપ આરોગી રહેલા ગોદમાને ઉઠાવીને બહાર લાવેલી નિકુંજમાં, અને આપે ના પાડેલી, અને હવે સેવા માગે છે. એટલે એવું કીધું કે તારાથી સેવા નહીં થઈ શકે, તો તું વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરજે. એટલે વિવેક ધૈર્યાશ્રયનો પાઠ એટલા માટે કે દાસનો ધર્મ છે કે જે સુખ આપવા માટે તો પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે, એ સુખ તો મળવાનું જ હતું ને, પણ એના માટે વિવેક પણ જોઈએ, ધૈર્ય પણ જોઈએ, પછી આશ્રય. એકલો આશ્રય ના ચાલે. વિવેક ધૈર્ય વગર તો સેવા પણ કેવી રીતે થાય, દાસ ધર્મ પણ કેવી રીતે પરિપક્વ થાય. એટલે આ દાસ એ શબ્દ એ બહુ જ મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં. આખા શ્લોકમાં દાસ અને દીનતા એકબીજાના પર્યાયવાચી છે. જ્યાં સુધી દાસ ધર્મ નથી આવતો ત્યાં સુધી દીનતા નથી આવતી. અને દાસ ધર્મ જેવો આવે છે એની સાથે જો એ સેવા કરે છે, તરત જ સેવા શરૂ કરી દે છે, ચાહે ઠાકોરજીની, ચાહે વલ્લભની કે વિઠ્ઠલની, તો પછી હવે એને કશું કરવાનું રહેતું જ નથી. પછી તો બધું આપોઆપ થયા કરે છે. એટલા માટે જ જે ભગવદો છે એ પોતે જેમ કે સુરદાસજી તો આટલા સામર્થ્યવાળા, સુવર્ણની મુદ્રા જે સંતાડી રાખી હતી, ઉંદર ખેંચી ગયા હતા, એ પણ બતાવી દીધી. પછી પોતે ઘર છોડીને ચાલ્યા ગયા ત્યાગ કરીને, અને આપે એ વખતે સેવા થયા નહોતા, એટલે જે શક્તિ હતી ત્રિકાળ જ્ઞાનની એનો વ્યાપ થયો, સેવકો થયા, ખૂબ રૂપિયા દ્રવ્ય, મોટું હવેલી જેવું મહેલ બનાવ્યો. પરંતુ જ્યાં મહાપ્રભુજીથી પ્રથમ મિલન થયું તે ક્ષણે બધાનો ત્યાગ કરી દીધો અને સીધા સેવામાં આવી ગયા. બધું ખંખેરી નાખ્યું. હા, મા બાપને કીધું લઈ જાઓ, પણ બધું ખંખેરી નાખ્યું. એટલે દાસ ધર્મ શરૂ થાય એટલે સ્વામી પણ મટી ગયું સુરદાસજી. ત્યાં સુધી સુર સ્વામી હતા, હવે સુરદાસ થયા. એટલે પુષ્ટિ માર્ગમાં જે દાસ થઈને જે કરે છે સેવા, એને તો આ સત્સંગ કે કશું કરવાની પણ જરૂર નથી. એ તો એ દાસના સેવાના ધર્મમાં એટલું સુખ પામી રહ્યો છે કે એ સુખનું વર્ણન તો કોણ કરી શકે. કૃષ્ણદાસ અધિકારીના ઘરમાં દ્રવ્યની શું ખોટ હતી? એના પિતાએ ખોટું કર્યું, મુખી હતો, પોતે જ ચોરી કરાવડાવે ને પછી પેલો ફરિયાદ કરવા આવે તો પોતે જ એમ કે ના જા, નહીં મળે, અમે શું કરીએ, તું સાચવે નહીં તો. ભાડુતી માણસ સુધી ચોરી પોતે જ કરાવતો. આટલું બધું એના ઘરમાં દ્રવ્ય હતું, પણ એક ક્ષણમાં બધું ખંખેરી નાખ્યું. દૈવી છે ને એટલે. અને જ્યાં ગયા પ્રથમ વખત ગોવર્ધન પર્વત ઉપર મહાપ્રભુજી અને ગોવર્ધનનાથજીને સાથે દર્શન થયા,
તો હવે એ દાસ થયા છે બ્રહ્મસંબંધ થયા પછી એમણે ક્યાં પોતાના ઘરે જઈને જોયું કે મારી પ્રોપર્ટીનો મારી મિલકતનો ભાગ મને આપ્યો કે ના આપ્યો, એમ જોવા જ નથી ગયા. બસ પછી તો ત્યાં જ રહ્યા. અને જે આજ્ઞા કરી શરૂમાં કૃષ્ણ અધિકારીને આજ્ઞા એવી કરી હતી કે તમે પેલું લેવા જાઓ, ભેટ ઉઘરાવા જાઓ, એ કામ કરો. તો એ કરતા હતા. દાસનો ધર્મ શું? આજ્ઞા કરે એ કરવાનું. તો આજ્ઞા પ્રમાણે દાસનો ધર્મ નિભાવતા હતા, ભેટિયાનું કામ કરતા હતા. પ્રસંગ આવે છે એમનામાં, કૃષ્ણદાસ અધિકારીજીમાં, કે ભેટ ઉધરાવા ગયા, દ્વારિકા દર્શન કરવા જાય એ તો ખાલી નિમિત્ત હોય, પણ માર્ગમાં વૈષ્ણવોનો જે ભાવ હોય કે અમે તો જઈ શકતા નથી વલ્લભ અને ગોવર્ધનનાથજીની નવનીત પ્રિયાજીની ભેટ માટે દર્શન માટે, તો જે આ ભેટિયા આવે એમને આપતા. તો એ લઈને નીકળતા હતા. માર્ગમાં મીરાબાઈને ત્યાં ગયા, અને એ પ્રસંગ અત્યારે વિસ્તાર નથી કરવો, પણ કહેવાનો મતલબ કે પહેલાં ભેટિયા હતા, પછી આપને આજ્ઞા કરી કે તમે અધિકારી થાઓ, એટલે અધિકારી થયા. તો દાસ તો જે આજ્ઞા છે વલ્લભ વિઠ્ઠલની એમાં રહે છે, અને એને પછી કશું રહેતું નથી. એને કંઈ પોતાના પ્રોપર્ટી માટે કે મારા ભાગલા પડ્યા હશે તો મારા ભાગનું શું થયું એ વિચાર પણ નથી આવતો, કારણ કે એમના ભાગમાં તો સ્વામી છે. અને એ સ્વામી કેવા સામર્થ્યવાન છે, વલ્લભ અને ગોવર્ધનનાથજી વિઠ્ઠલનાથજી કેવા સામર્થ્યવાન છે કે પછી વિસ્મૃતિ થઈ જાય છે સંપૂર્ણ સંસાર અને પ્રપંચની. જેવી રીતે દામોદરદાસ સરસાણીજીએ મહાપ્રભુજીને જ્યારે માર્ગમાં આવતા જોયા, એ તો એવી ઘડી હતી કે એમના પિતા એમને જે દામોદરદાસ સરસાણીજીના બીજા 2 કે 3 ભાઈઓ હતા, એ ચારે ભાઈઓના ભાગલા પાડી રહ્યા હતા, પ્રોપર્ટીના અને દ્રવ્યના, કે આટલી સૌવર્ણ મોહરોમાંથી તારા ભાગમાં આટલી, તારા ભાગમાં આટલી, તારા ભાગમાં આટલી જગ્યા ખેતર છે, આટલા વીઘા, તારા આટલા, તારા આટલા. એ જ વખતે મહાપ્રભુજીનું ત્યાં પધારવું થયું. છત ઉપર ઊભા હતા. અને હવે જુઓ દાસ ધર્મ કેવો હોય. દામોદરદાસજીએ છત ઉપરથી જ કૂદકો માર્યો અને નીચે આવીને ચરણમાં પડીને કીધું કે હવે મને આપની સાથે રાખો. તો એમનું ચિત્ત પ્રપંચમાંથી વિસ્મૃત થઈ ગયું. તે જ ઘડીએ એમને કશું એમ ના થયું કે મારો ભાગ પડે છે તો લઈ લઉં પછી જવું, એવું પણ ના થયું. બસ એટલે આ જે પુષ્ટિ માર્ગ છે એમાં જેને પણ દાસ ધર્મને નિભાવ્યો છે એ વૈષ્ણવને ગોવર્ધનનાથજી હંમેશા સહાય કરતા રહ્યા છે. એટલે કોઈને એમ થાય આ કેમ એમને જ સહાય કરે છે, એમને નથી કરતા, તો એનું આ દોડ છે કે સહાય એને દોડ એનું નથી. એના કારણ છે કે જે દાસ ધર્મ સ્વીકારીને જીવે છે એમને ઠાકોરજી હંમેશા સહાય કરશે, કરતા રહ્યા છે અને કરતા રહેશે. જેને સહાયક શ્રી ગોપાલ ઉની આંચન આવે છે, જેને સહાયક શ્રી ગોપાલ ઉની આંચન આવે છે, જેની પડખે દીન દયાળ ઉની આંચન આવે છે. તો જોવાની વાત છે. કૃષ્ણ અધિકારીનો પણ અંત સમય આવ્યો તો એમને ક્યાં છેક સુધી કશી આંચ ના આવી. સુરદાસજીને પણ આંચ ના આવી. ભલે ને ઘર છોડ્યું, બધું સોંપી દીધું, ધન હતું, બધું બહુ ભેગું થયું હતું સુર સ્વામી તરીકે, બધું મા બાપને, પણ પછી એ બાજુ ગયું જ નથી ચિત્ત એમનું. અને ભગવાને બી એવી રીતે કરી કે એમનો સંસાર બધા દૂર કરી નાખી. એ લોકો નથી આયા મળવા. આ વાત છે. અને પછી જો આવો દાસ ભાવ હોય પછી તો વાંકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી. ખરેખર તો ઘર નથી. જુઓ આ જીવો તો તમે જુઓ કેટલા સામર્થ્યવાન હતા. સુરદાસજીને તો મહેલ જેવું ઘર હતું, બધું સોંપી દીધું. અને રહ્યા ક્યાં? ચંદ્ર સરોવર. કૃષ્ણદાસ ક્યાં રહ્યા? એમનું જે સ્થાન છે ત્યાં બિલછુવન. વાંકો વાળ નથી કરનારું. બિલછુકુંડમાં તો મને લાગે છે કે ગોવિંદ સ્વામીનું ના, બસ કૃષ્ણદાસ અધિકારી બિલછુકુંડમાં સ્થાન હતું આપનું. એટલે આપના માટે તો દાસ થઈ અને વ્રજમાં આવવું, બસ આટલું જ. પછી તો બધું એમનું જીવન ઠાકોરજીના કૃપા રસમાં ભીંજાયેલું રહે છે. વાંકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી, જેને શ્યામ ધણી રખવાળ ઉની આંચન આવે છે. અને કાળ શું બગાડી શકે છે? ઠાકોરજીના જીવોનું બ્રહ્મસંબંધ થયો છે એ જીવની ઉપર
ઠાકોરજીની જ્યાં દ્રષ્ટિ થઈ જાય છે પછી કાળને પણ પાછા પડવું પડે 2 ડગલા, ત્યાં આવે નહીં. એટલા માટે તો બધા જ 8 સખાઓનું જે શરીર છૂટ્યું છે બિલકુલ ખાલી એક ઔપચારિકતા ખાતર, બસ એના થોડાક સમય પહેલાં 2-4 ઘડી પહેલાં આવીને જમીન ઉપર સૂઈ જાય. આ એક જાતનું આમ એમ લાગે કે જાણે ઔપચારિકતા. પછી બસ દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય. અમી ભરી દ્રષ્ટિ શ્રીજીની વૈષ્ણવ પર થાય છે, અમી ભરી દ્રષ્ટિ શ્રીજીની વૈષ્ણવ પર થાય છે. છોને સામે ઊભો કાળ, છોને સામે ઊભો કાળ, ઉની આંચન આવે છે. હવે કેમ કૃષ્ણદાસ અધિકારીને એમનું કશું યાદ નથી આવતું, સુરદાસજીને યાદ નથી આવતું? કેમ? ઓથ એટલે સાથ. ઓથો જ્યાં છે શ્રીનાથજીની નિર્ભયતાનું રાજ્ય છે. ભલે રહે છે વ્રજમાં સાધારણ સ્થાનમાં, પણ રાજ છે એમનું. ગોલોકના વ્રજના દાસનું પદ છે ત્યાં. ઓથો જ્યાં છે શ્રીનાથજીની નિર્ભયતાનું રાજ્ય છે. ચાહે ઘરમાં કે ઘર બાર, ચાહે ઘરમાં કે ઘર બાર, ઉની આંચન આવે છે. અને મા બાપને પણ એમ થાય કે આ ક્યાં ગયા, હજી પાછા નથી આવ્યા. કૃષ્ણદાસ અધિકારીના મા બાપને થયું હશે, સુરદાસજીના મા બાપને થયું હશે, પણ આ ક્યાં બેઠા છે? પ્રભુ તણી છાયામાં બેઠો, હૈયેની હામ છે. પ્રભુ તણી છાયામાં બેઠો, હૈયે એની હામ છે. વૈષ્ણવ બન્યો એનો બાળ, વૈષ્ણવ બન્યો એનો બાળ, ઉની આંચન આવે છે. હામ કોની છે? એટલે જ પુષ્ટિ માર્ગમાં આશ્રયનું મહત્વ છે. જો ગોવર્ધનનાથજીનો આશ્રય છે તો ગોવર્ધનનાથજીની હામ છે. જો દ્રવ્યનો આશ્રય રાખ્યો છે તો પછી દ્રવ્યની જ હામ થઈ જશે. જો પછી તમે કોઈ સંબંધો રાખ્યા હશે કે એના કારણે જ મારું કામ થવાનું છે, તો પછી જેમ કે રેંડા ઉદંબરે એવો આશ્રય રાખ્યો હતો કે આની પાસે ક્ષત્રની મારી જે છે મિત્ર, એની પાસે દ્રવ્ય બહુ જ છે, કોઈક વાર કામમાં આવશે. તો એ આશ્રયને કારણે ગોવર્ધનનાથજી એને સાનુભાવ જતાવતા નહોતા. જ્યાં સુધી બીજો આશ્રય, બીજાની હામ, ત્યાં સુધી વૈષ્ણવ હોય ને તોય કંઈ ફરક પડવાનો નથી. જ્યાં છે ત્યાં જ ગણી લેજો, પણ લીલા પ્રાપ્તિ તો થવાની. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, ઠકરાણી ઘાટ કી જય.